નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। રસાયણ વિજ્ઞાનની અંદર આપણે છેલ્લા વિડિયોની અંદર આરએનએસના સમીકરણના એક બે દાખલાઓની ચર્ચા કરી હતી। આજે આપણે સ્વાધ્યાયમાં રહેલા દાખલાઓની ચર્ચા કરીશું। पेज नंबर 118 पर लखाण संबंधी त्रण प्रश्नों आपेला है। एमां पहेलुं छे वेग अचळांक उपर तापमाननी शुं असर थशे। तो आपणे खबर छे ए प्रमाणे के ज्यारे आपणे तापमानमां 10° सेल्सियस जेटलो વધારો કરીએ એટલે ઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય, એટલે એનો વેગ અચળાંક બમણો થાય છે। टूंकमां वेग अचळांक ई तापमानना घातांकीय रीते वधे छे। त्यार पछीनो दाखलो छे के रासायणिक प्रक्रियानो वेग निर्देश तापमान 298 केल्विन मांथी 10 केल्विन वधारीए तो प्रक्रियानो वेग बमणो थाय छे। એટલે પહેલું જે તાપમાન છે T1 ઈ છે 298 કેલ્વિન। હવે હું તાપમાન 10 કેલ્વિન વધારીએ છીએ એટલે T2 બરાબર એટલે 308 કેલ્વિન। तो प्रक्रियाનો વેગ બમણો થાય છે। પ્રક્રિયાનો વેગ બમણો એટલે વેગ અચળાંક પણ બમણો। તો આ તાપમાને જે વેગ અચળાંક છે એનું નામ આપી દઉં K1। તો આ વેગ અચળાંક આના કરતા બમણો થશે એટલે આનું નામ આપું K2। જે શરૂઆતના વેગ અચળાંક કરતા બમણો થશે એટલે એને હું કહી દઉં 2K1। તો એના ઉપરથી સક્રિયકરણ ઊર્જા ગણો એટલે આપણે સક્રિયકરણ ઊર્જા શોધવી છે। તો આરએનએસ નું સમીકરણ મૂકી દઈએ। મેં તમને કીધું હતું કે જે તાપમાન વધુ હોય એનો વેગ અચળાંક એને K2 નામ આપીશું અને ઈ હંમેશા ઉપર રાખીશું એટલે log K2 ના છેદમાં K1 બરાબર E ના છેદમાં 2.303 R કૌંસમાં 1/T1 માઈનસ 1/T2। K2 એટલે વેગ બમણો થાય છે એટલે વેગ અચળાંક પણ બમણો એટલે 2K1 એટલે K1 કેન્સલ થઈ જશે। 2K1 અહીંયા K1 એટલે આ બે કેન્સલ E છેદમાં 2.303 ગુણ્યા R ની કિંમત આપણે જૂલમાં લઈ લઈએ 8.314 કૌંસમાં 1 અહીંયા હું સાદું રૂપ આપી દઉં છું T1 298 T2 308 એટલે 308 માઈનસ 298 છેદમાં 298 ગુણ્યા 308। તો આના અનુસંધાને આપણે એનું કેલ્ક્યુલેશન કરીશું। तो कैलकुलेशन करवा माटे થઈ અને આપણે तो log 2 એની કિંમત છે 0.3010 બરાબર અહીંયા જે પદ આવે છે છેદમાં ઈ આ બાજુ જશે અંશમાં એટલે ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ગુણ્યા 308 છેદમાં 10 બરાબર સક્રિયકરણ ઊર્જા। છેદના જે પદ છે આ બાજુ જશે એટલે ઉપર આવશે એટલે log 2 ની કિંમત 0.3010 આ છેદના બધા પદ ઉપર લઈ જઈએ આની બાદબાકી કરીએ તો 10 નીચે આવશે। હવે આનું આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ 0.3010 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ગુણ્યા 308 10 તમારો જવાબ આવશે 52897। 52897 तो सक्रियकरण ऊर्जा आवशे 52897.7 आटला जूल।
તો લખાણ સંબંધી 4.8 નંબરનો દાખલો જેના જવાબ આપણને પાછળ આપેલા છે કિલો જૂલમાં આપ્યો છે તો આપણે જૂલમાં લાયા છીએ જૂલને કિલો જૂલની અંદર ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે એટલે 3 પોઈન્ટ આમ ખસી જઈશું એટલે 52.897 એમાં 987 આવે છે તો એ જ રીતે એના પછીનો દાખલો તો આ લખાણ સંબંધી 4.8 છે હવે વાત કરીએ 4.9 ની તો 4.9 પ્રક્રિયાનું સમીકરણ આપ્યું છે એના માટેની સક્રિયકરણ ઊર્જા E એ આપેલી છે જેનું મૂલ્ય છે 209.5 કિલો જૂલ પ્રતિ મોલ એનો જૂલમાં ફેરવી દઈએ છે 1000 ગુણી નાખીએ 209.500 આટલા જૂલ પ્રતિ મોલ આ સક્રિયકરણ ઊર્જા હવે સક્રિયકરણ ઊર્જા જેટલી અથવા વધારે ઊર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ ગણો હવે અહીંયા તાપમાન તમને આની અંદર આપેલું નથી તાપમાનનું મૂલ્ય છે 581 તાપમાનનું મૂલ્ય છે 581 કેલ્વિન તો સક્રિયકરણ ઊર્જા જેટલી અથવા એના કરતા વધારે ઊર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ ગણો તો આપણે આને સક્રિયકરણ ઊર્જા જેટલી કે એના કરતા વધારે ઊર્જા ધરાવતા અણુઓના અંશ તરીકે ઓળખીએ છીએ અને એને આપણે કહી દઈએ Ne ના છેદમાં Nt અણુઓનો અંશ સક્રિયકરણ ઊર્જા જેટલી કે એના કરતા વધારે ઊર્જા ધરાવતા અણુઓનો અંશ જે છે e ના છેદમાં RT તો એના ઉપરથી ઈ પ્રક્રિયકના અણુઓનો અંશ આપણે ગણવો છે તો બે બાજુ આપણે ln સ્વરૂપમાં ફેરવી નાખીએ તો ln આ બધું આ બાજુ લઉં છું એટલે Ne છેદમાં Nt બરાબર આ પદ આગળ આવશે એટલે -Ea છેદમાં RT ln E પણ ઈ આધારની એટલે એનું મૂલ્ય તો એક થઈ જશે હવે આને હું સાદા લઘુગુણકની અંદર ફેરવી નાખું એટલે 2.303 log Ne છેદમાં Nt બરાબર માઈનસ Ea ના છેદમાં R into T તો log Ne ના છેદમાં Nt માટે log Ne છેદમાં Nt એટલે કે અણુઓનો સક્રિયકરણ ઊર્જા જેટલી કે એના કરતા વધારે ઊર્જા ધરાવતા બરાબર માઈનસ Ea ના છેદમાં 2.303 R into T કારણ કે 2.303 ભાગાકારમાં આવશે હવે બંને બાજુ Nt log લઈ લઈશું આપણે જે મૂલ્ય મેળવવું છે એ અણુઓનો અંશ શોધવો છે એટલે આ પદ આપણે મેળવવું હોય તો બંને બાજુ Nt log લઈ લઈએ સક્રિયકરણ ઊર્જા આપણે આપી દીધી છે માઈનસ સક્રિયકરણ ઊર્જા છે 209.500 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા તાપમાન ઈ છે 581 કેલ્વિન ચલો પહેલા આનું સાદું રૂપ આપી દઈએ પછી તે બાજુ Nt log જોઈએ તો આનું સાદું રૂપ આપીએ એટલે 20.950 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 581 બરાબર 18.83 માઈનસ 18.83 આ log Ne ના છેદમાં N2 નું મૂલ્ય આવશે હવે આપણે ગોતવો છે અણુઓનો સક્રિયકરણ ઊર્જા જેટલી કે આના કરતા વધારે એટલે અહીંથી log દૂર કરવું પડે એટલે બંને બાજુ Nt log લઈ લઈએ તો બંને બાજુ Nt log લઈએ એટલે આનો Nt log લઈએ તો log કેન્સલ Ne ના છેદમાં Nt આનો Nt log લેવાનો એટલે Nt log of -18.83
પણ ઋણ સંખ્યાનો એન્ટિલોગ મળે નહીં એટલે એક બાદ કરવા પડે એક ઉમેરવા પડે એટલે એન્ટિલોગ આ -18 છે એટલે 12 19 અને એક માંથી આપણે બાદ કરીએ 1 -0.8323 અને જવાબ આવશે 0.1677 0.1677 હવે આપણે આનો એન્ટિલોગ જોઈ નાખીએ એટલે આ જે સંખ્યા છે એ તો ઘાતમાં જતી રહેશે 10 ની -19 ઘાત અને 0.16 નો 7 ના એન્ટિલોગ જોઈએ 0.16 નો 7 માં 14 69 અને 70 ને 71 14 71 એન્ટિલોગ બે એટલે આગળ એક અંક રાખીને પોઈન્ટ મૂકવાનો એટલે અણુઓનો અંક આટલો આવશે 1.471 ગુણ્યા 10 ની -19 ઘાત ત્યારબાદ સ્વાધ્યાયની અંદર રહેલા દાખલાઓની ચર્ચા આપણે કરીએ તો અગાઉ આપણે 4.18 સુધી દાખલાઓ ગણી નાખ્યા છે 4.19 પ્રથમ ક્રમની પ્રક્રિયાનો દાખલો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા જેમાં 30% વિઘટન માટે 40 મિનિટનો સમય લે છે હવે સમજાઈ દઉં છું કે આવા દાખલાઓ આપણે ગણ્યા છે 30% વિઘટન થાય છે એટલે શરૂઆતમાં સાંદ્રતા R0 100 30% વિઘટન થઈ જાય એટલે બાકી વધેલી સાંદ્રતા RT છે 70 સમય આપેલો છે 40 મિનિટ તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર આપણે આની અંદર મૂકી દઈશું તો k બરાબર 2.303 છેદમાં સમય 40 મિનિટ log R0 એટલે 100 છેદમાં 30% વિઘટન થાય છે એટલે 70 આના ઉપરથી આપણને k મળી જશે અને k મળી જાય એના ઉપરથી તમે t1/2 શોધી શકો આપણી પાસે સૂત્ર છે t1/2 બરાબર 0.693/k તો આ રીતે તમે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.19 ગણી શકો 4.20 4.21 આ દાખલાઓની ચર્ચા આપણે કરી નાખી છે વાયુમય પ્રક્રિયા હતી અને જેની અંદર દબાણ સંકળાયેલા હોય એવા ત્રણ એક દાખલા હોય એક આગળ ઉદાહરણનો અને આ બે દાખલાઓની ચર્ચા આપણે કરી છે ત્યારબાદ 4.22 ઈ આલેખ ઉપરથી ગણવાનો દાખલો છે એટલે એની ચર્ચા આપણે નહીં કરીએ 4.23 તો સ્વાધ્યાયનો 4.23 નંબરનો દાખલો 546 કેલ્વિન તાપમાને એટલે તાપમાન આપેલું છે T1 બરાબર 546 કેલ્વિન વિઘટન પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે K1 આપેલો છે સોરી એક જ છે એટલે તાપમાન T કહી દઈએ એનો વેગ અચળાંક K ઈ છે 2.418 ગુણ્યા 10 ની -5 સેકન્ડ ઇન્વર્સ જો સક્રિયકરણ ઊર્જા 179.9 એટલે સક્રિયકરણ ઊર્જા E આપેલી છે 179.9 કિલો જૂલ છે એટલે એના હું જૂલમાં ફેરવી દઉં 00 આટલા જૂલ પ્રતિ મોલ તો પૂર્વ ઘાતાંક અવયવ એટલે આરએમએસ અવયવ જેને આપણે A કહીએ છીએ આ A નું મૂલ્ય આપણે શોધવું છે તો અહીંયા તો તમને એક જ તાપમાન અને એક જ વેગ અચળાંકનું મૂલ્ય આપ્યું છે એટલે સીધું આરએમએસ નું સમીકરણ મૂકી દો log k બરાબર log a માઈનસ e ના છેદમાં 2.303 r * t આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ log k તો કે log 2.418 ગુણ્યા 10 ની -5 બરાબર log a માઈનસ e ની કિંમત આપેલી છે 17900 છેદમાં 2.303 આ જૂલમાં છે એટલે આ પણ જૂલમાં 8.314 તાપમાન T ઈ છે 546 તો આનું પહેલા આપણે આટલાનું સાદું રૂપ આપી દઈએ
તો એનું સાદું રૂપ આપીએ કે 179,900 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 546 બરાબર 17.2081 log a minus 17.2081. ચલો આ બાજુની સંખ્યાનો log જોવો પડશે તો ગુણાકાર એટલે log નો સરવાળો એટલે log 2.418 plus log 10 ની -5 ઘાત. ચલો આનો log પોઈન્ટ આગળ એક અંક છે એટલે 0, 24 નો 1 માં અને 8 નો મીન ડિફરન્સ 24 એનો 1 માં એટલે 38 20 અને 8 નો મીન ડિફરન્સ 38 34 -5 આગળ આવશે log 10 ની કિંમત 1 બરાબર log a minus 17.2081. ચલો 17 ને આ બાજુ લઈએ એટલે પ્લસ થશે માટે log a બરાબર 17.2081 plus 0.3834 minus 5 તો 17.2081 plus 0.3834 minus 5 12.5915 આ log a ની વેલ્યુ આવી પણ આપણે તો a જોઈ છે એટલે બંને બાજુ એન્ટી log લઈએ તો બંને બાજુ એન્ટી log લેતા તો બંને બાજુ એન્ટી log લઈએ એટલે અહીંયાથી log કેન્સલ થઈ જશે એટલે a પોઈન્ટ આગળની જે સંખ્યા છે એ 10 ની ઘાતમાં જતી રહે એટલે 10 ની 12 ઘાત અને 0.5915 0.591 એટલે 3904 અહીંયા પોઈન્ટ એનું મૂલ્ય આવ્યું હશે તો આ પ્રમાણે દાખલા નંબર 4.23 ની ચર્ચા કરી અને પૂર્વ ઘાતાંક અવયવ a એનું મૂલ્ય આપણે મેળવી શકીએ. એના પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 4.24 સ્વાધ્યાયનો દાખલા નંબર 4.24 એમાં કીધું છે કે એ નામનો પ્રક્રિયા કરી અને આપણને નિપજ આપે છે જેનો k એટલે તમને જે અચળાંક આપી દીધો છે k બરાબર 2 ગુણ્યા 10 ની -2 ઘાત સેકન્ડ ઇનવર્સ. જો એની પ્રારંભિક સાંદ્રતા એટલે પ્રારંભિક સાંદ્રતા એટલે આપણે કીધું છે R0 એ આપેલી છે 1 મોલ પ્રતિ લિટર એટલે 1 મોલ હશે તો 100 સેકન્ડ પછી એટલે t 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા ગણો એટલે બાકી રહેલી સાંદ્રતા 100 સેકન્ડ પછીની RT આપણે શોધવી છે. પ્રક્રિયા પ્રથમ ક્રમની છે આપણને વેગ અચળાંકના એકમ ઉપરથી ખબર પડી જાય કારણ કે વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇનવર્સ છે એટલે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આપણે મૂકી દઈએ તો k બરાબર
2.303 છેદમાં t log r0 છેદમાં rt. ચલો k આપેલો છે તો k 2 ગુણ્યા 10 ની -2 ઘાત 2.303 છેદમાં t 100 સેકન્ડ આપેલી છે log r0 એટલે એની વેલ્યુ 1 આપેલી છે છેદમાં rt. આ બધું હું આમ લઈ જાઉં એટલે 2 ગુણ્યા 10 ની -2 ગુણ્યા 100 ઈ ઉપર જશે 2.303 ઈ ભાગાકારમાં આવશે બરાબર log 1/rt. ચલો આ તો બે કેન્સલ એટલે 2 ભાગ્યા 2.303 2 ભાગ્યા 2.303 0.8684 0.8684 બરાબર log 1/rt. બંને બાજુ એન્ટી લોગ લઈએ કે આપણે rt શોધવો છે એટલે લોગ કેન્સલ થઈ જાય તો બંને બાજુ એન્ટી લોગ લેતા ચલો આમાં એન્ટી લોગ લઈએ એટલે અહીંયા વધશે 1/r * t બરાબર આનો એન્ટી લોગ જોવાનો 0.86 નો 8 માં એટલે 73 79 80 અને 86 73 એટલે અહીંયા પોઈન્ટ આવશે માટે rt બરાબર 1/7.386 આ 1 છે કે શરૂઆતની જે સાંદ્રતા હતી એના કરતા આટલામાં ભાગની અથવા ઈ ભાગાકાર કરી નાખીએ તો 1/7.386 બરાબર 0.53 આટલા ઘણી સાંદ્રતા બાકી રહી જશે. તો આ પ્રમાણે 4.24 નંબરનો દાખલો એનું કેલ્ક્યુલેશન થશે. ત્યાર પછી 4.25 સ્વાધ્યાયનો દાખલા નંબર 4.25 સુક્રોઝના એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન થાય છે જેનો અર્ધાયુષીય સમય 3 કલાક છે. પ્રથમ ક્રમના વેગ નિયમ પ્રમાણેનું વિઘટન થાય છે અને જેનો અર્ધાયુષીય સમય એટલે t1/2 ઈ આપણને આપી દીધો છે 3 કલાક. તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે? તો પહેલા તો આપણને t1/2 ની 3 કલાક આપ્યો છે એટલે એના ઉપરથી આપણને વેગ અચળાંક k મળી જાય 0.693 બાય t1/2 તો 0.693 છેદમાં 3 કલાક એટલે 0 2 3 1 આટલા કલાક ઇન્વર્સ આવશે. હવે શું કહે છે 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો છે? એટલે શરૂઆતની સાંદ્રતા અથવા પ્રારંભિક છે એને હું નામ આપી દઉં છું r0. એના નામ આપીએ છીએ r0. 8 કલાક પછીની સાંદ્રતા બાકી રહેલી સાંદ્રતા જેને હું નામ આપું છું rt. તો એ 8 કલાક પછીની સાંદ્રતા આપણે ગણવી છે. તો ફરી પાછું પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ મૂકી દો તો k બરાબર 2.303 છેદમાં t log r0 છેદમાં rt.
ચલો 2.303 છેદમાં t, તો t 8 કલાક આપેલો છે, k એ 0.231 છે, log r0 છેદમાં rt, આ પછી હું આમ લઈ જો એટલે 8 ગુણ્યા 0.231 ભાગ્યા 2.303 બરાબર log r0 છેદમાં rt. ચલો આમ કેલ્ક્યુલેશન 8 ગુણ્યા 0.231 ભાગ્યા 2.303 બરાબર 0.8024 બરાબર log r0 છેદમાં rt. બંને બાજુ એન્ટીલોગ લઈ લઈએ તો બંને બાજુ એન્ટીલોગ લેતા ચલો આનો એન્ટીલોગ લઈએ 0.80 24 એટલે 0.80 નો 2 માં 63 39 અને 4 નો મીન ડિફરન્સ 63 45 એટલે 63 બરાબર આ બાજુ લોગ જતું રહેશે એટલે r0 છેદમાં rt માટે rt બરાબર r0 છેદમાં 6.345 તો બાકી રહેલી સાંદ્રતા તો કે 1 ભાગ્યા 6.345 બરાબર 0.1576 એટલે 0.1576 into r0. તો જે સાંદ્રતા 8 કલાક પછી બાકી રહેશે એ મૂળ સાંદ્રતાની આટલા ગણી અથવા તો આટલામાં ભાગની બાકી રહેશે. તો આ પ્રમાણે RLS ના સમીકરણનો ઉપયોગ કરી અને જુદા જુદા દાખલાઓ આપેલા છે. હજુ પણ 4-5 દાખલાઓ બાકી છે જેની ચર્ચા આપણે આગળના વિડિયોની અંદર કરીશું. ત્યારબાદ આપણું પ્રકરણ પૂરું થશે અને એના પછી આપણે પૃષ્ઠ રસાયણશાસ્ત્ર નામનું ચેપ્ટર શરૂ કરીશું. નમસ્કાર.